ભારે વરસાદને કારણે ત્યાંની તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। નદીઓ બે કાંઠે વહેતા જિલ્લાના 50થી વધુ રસ્તાઓ અત્યારે બંધ થયા છે। પાર, કોલક, માન અને ઔરંગા તથા દમણગંગા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી લો લેવલના રસ્તાઓને બંધ કરી દેવાયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નદીઓની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે। ત્યારે પૂરી જાણકારી અમારા સંવાદદાતા અક્ષય કદમ આપી રહ્યા છે। અક્ષય, વલસાડમાં નદીઓના લેવલને લઈને અત્યારે શું જાણકારી? જી, આપને ચોક્કસ જણાવી દઉં તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ છે તે બંને કાંઠે થઈ છે। નદીઓ બંને કાંઠે થતાની સાથે જ વલસાડના કુલ 50 જેટલા રસ્તાઓ છે તે બંધ થયા છે। જિલ્લાની નદીઓની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાની પાર નદી, કોલક નદી, માન નદી, ઔરંગા નદી અને દમણગંગા સહિતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। હાલ તો જે નદી કાંઠે વહેતા જે લો લેવલના જે બ્રિજ છે તે બ્રિજ ઉપર પોલીસ દ્વારા બેરિકેડ મૂકી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો સવારના 8 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં વલસાડમાં 12 mm, કપરાડામાં 13 mm, ઉમરગામમાં 2 mm અને વાપીમાં 19 mm તો પારડી અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ વરસી રહ્યો છે। જેના કારણે વરસાદના કારણે જે વલસાડની જે નદીઓ છે તેના ઉપર નદીઓ બંને કાંઠે થતાની સાથે જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તેના ઉપર બાજ નજર લાગીને બેઠું છે। જી ઓકે અક્ષય, જાણકારી બદલ। તો સતત વહીવટીતંત્રની નજર છે કે નદીઓનું લેવલ અત્યારે શું છે કે જેથી કોઈ અડચણ ઊભી ન થાય। તો વલસાડમાં ખાસ તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ સતત લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે, કારણ કે ત્યાંની જે સ્થાનિક નદીઓ છે તે સતત અત્યારે બે કાંઠે વહી રહી છે। કેટલાય જે લો લેવલ રસ્તાઓ છે તે અત્યારે તેની ઉપર પાણી વહી રહ્યા છે। લગભગ 50 જેટલા રસ્તાઓ વલસાડના એવા છે કે જ્યાંથી અત્યારે અવરજવર બંધ છે, રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે। અને બીજી તરફ વહીવટી વિભાગ પણ સતત નદીઓના લેવલ પર નજર રાખી રહ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ કે જેના કારણે પાણીની આવક સતત વધી રહી છે। કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લોકો ન જાય એના માટે બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે। ક્યાંક પોલીસના જવાનો પણ ખડે પગે છે કે જેથી લોકો નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં પાણીનો ભરાવો છે, જ્યાંથી નદીઓના પાણી વહી રહ્યા છે એ વિસ્તાર તરફ ન જાય અને કોઈ જાનહાનિ ન સર્જાય। આપને કહી દઈએ કે વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાંથી સતત વરસાદના સમાચાર મળી રહ્યા છે।